લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આજથી આશો સુદ નવરાત્રીનો પ્રારંભ પ્રથમ અને આઠમા નોરતાના દિવસે આરતી સવારે 4 વાગે થશે। નવરાત્રીના બાકીના દિવસોમાં સવારની આરતી 5 વાગે કરવામાં આવશે। સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તનો રહેશે। આઠમના દિવસે ડુંગર પર માં ચામુંડાના સાનિધ્યમાં હવન યોજાશે અને બપોરે 4 વાગે બીડું હોમાશે। સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું। નવરાત્રી દરમિયાન ચોટીલા માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા સમગ્ર દેશમાંથી લોકો આવે છે। આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે। નવરાત્રીમાં માની ભક્તિ તેમજ અનુષ્ઠાન પણ કરે છે। જ્યારે આ દિવસોમાં માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ રહે છે। ભક્તો માતાજીના મંદિરે ચાલીને તેમજ સાયકલ લઈ તેમજ સંઘ લઈને આવે છે। જ્યારે માતાજીને શ્રીફળ, ચુંદડી, સાકર, લાપસી જેવા વિવિધ પ્રસાદ પણ ધરાવે છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલ માં ચામુંડા માતાજીના મંદિરે હજારો દર્શનાર્થી આવે છે। આ મંદિર આખું વર્ષ લોકોના દર્શન માટે આવતા હોય છે। ખાસ કરી આસો સુદ નવરાત્રી તેમજ ચૈત્રી નવરાત્રી અને પૂનમ ઉપર દર્શનાર્થીની ભીડ વધુ રહે છે। આ જગ્યા પર ગુજરાત તેમજ ગુજરાતની બહારથી પણ વધુ લોકો આવે છે। સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે આ ચોટીલા છે। મંદિર દ્વારા મહાપ્રસાદ પણ લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે છે। ભક્તો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે। નવરાત્રીમાં આઠમ પર હવન પણ કરવામાં આવે છે। નવરાત્રી દરમિયાન આરતી રોજ વહેલી સવારે 5 વાગે અને સાંજે સૂર્યાસ્ત બાદ કરવામાં આવશે। ડુંગર ઉપર સાંજની આરતી બાદ રાત્રે માતાજીનો દરબાર ભરાય છે, જેમાં 64 જોગણી અને કાળ ભૈરવ પણ હોય છે। માતાજી બધાને હુકમ કરી પોતાના ભક્તોના કામ કરવા માટેનો આદેશ કરે છે અને તે માટે આરતી પત્યા બાદ રાત્રે ડુંગર ઉપર રહેતું નથી તેવી માન્યતા પણ છે। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। અમે અહીંયા 15 થી 20 વર્ષથી ચોટીલામાં માતાજીમાના દર્શન કરવામાં આવીએ છીએ। અમે બધા અહીંયા 15 થી 20 જણા છીએ। અમે દર્શન કરવા માટે હર વર્ષે અમે આવીએ છીએ અને માતાજીમાં પેલું નવરાત્રિનું છે તે માટે બધા માતાજીમાં બધાની મનોકામના પૂરી કરે। મારું નામ મનુભાઈ થરસંગજી, બાવળાથી ચાલતા સંઘે આવીએ છીએ। 30 થી 40 જણાનો સંઘ અમે પગપાળા ચાલતા આવીએ છીએ અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે એવી મારી શ્રદ્ધા। બોલો ચામુંડા જય માતાજી। શ્રી ચોટીલા ચામુંડા માતાજી મંદિરમાં અત્યારે નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે અને આજે પહેલા નોરતાની અંદર યાત્રિકો બહુ જ સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને માતાજીનો સવારમાં વહેલું 5 વાગે આરતી કરવામાં આવે છે અને સાંજે રાબેતા મુજબ આરતી કરવામાં આવે છે અને માતાજીના દરેક નોરતામાં દરેક દિવસે નોખા શણગાર અને માતાજીના વસ્ત્ર પહેરાવવામાં આવે છે અને આ નવરાત્રિના છેલ્લે આઠમને દિવસે માતાજીનો ત્યાં ઉપર ડુંગર ઉપર મહાયજ્ઞ કરવામાં આવે છે અને સાંજે 4 વાગે તેનું બીડું હોમવામાં આવે છે। તે નિમિત્તે નીચે ભોજનાલયની અંદર યજ્ઞનો મહાપ્રસાદ દરેક યાત્રિકોને આપવામાં આવે છે અને દરેક યાત્રીઓ પ્રસાદ લઈને ધન્યતા પામે છે।